ભગવાનનો કલ્કી અવતાર. કલિયુગના અંત ભાગે પૃથ્વી ભરાશે બહુ પાપે, ત્યારે થાશે પ્રલય સહુ, નાશ થાશે અહીં બહુ. વિષ્ણુ વશ બ્રાહ્મણ જ્યાં, કલ્કી અવતાર થાશે ત્યાં, શાંતિ સુખ દેશે સહુ, કલ્કી અવતાર શુભ બહુ. વિદ્વાન સંત મહાત્માઓનું કહેવું છે કે જે સમયે ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ પધાર્યા ત્યારથી જ કલિયુગનો આરંભ થઈ ગયો હતો. ભાગવતકારે કલિયુગ વિશે આગાહી કરતાં કહ્યું હતું, કલિના પ્રભાવથી દિવસે દિવસે ધર્મ, સત્ય, પવિત્રતા, ક્ષમા, દયા, આયુષ્ય, બળ, સ્મરણ શક્તિ આદિ નાશ પામશે. કલિયુગમાં જેની પાસે ધન હશે તે કુલીન, સદાચારી અને ગુણવાન કહેવાશે. જે જોરાવર હશે તે જ ધર્મનિષ્ઠ અને ન્યાયી કહેવાશે. સ્ત્રી પુરુષના સંબંધમાં ઉત્તમ કુળ, ગોત્ર, આચાર વગેરે અગત્યના ગણાશે નહીં. બ્રાહ્મણપણામાં માત્ર ખભા ઉપર જનોઈ જ રહેશે. જેઓ ન્યાયાધીશને લાંચ આપશે નહીં તે ન્યાયાલયમાં હારશે. જે બહુ બોલશે તે પંડિત ગણાશે. નિર્ધન દુર્જન કહેવાશે. ઢોંગ સજ્જનતામાં ગણાશે. પોતાનું પેટ ભરવું એ જ પુરુષાર્થ ગણાશે. જેમાં લુચ્ચાઈ વધારે હશે તે સત્યવાદી કહેવાશે. ધર્મનું આચરણ કેવળ કીર્તિ માટે કરાશે. દુષ્ટ પ્રજાથી પૃથ્વી ઘેરાઈ જશે. જે બળવાન હશે તે રાજા થશે. તેવા લોભી, નિર્ભય અને ચોર રાજાઓ સ્ત્રીઓનું અને ધનનું હરણ કરતા રહેશે. દુષ્કાળથી અને કરવેરાથી ત્રાસેલી પ્રજા અનાવૃષ્ટિથી, ટાળથી, તાપથી, અતિવૃષ્ટિ આદિથી દુઃખી થઈ માહોમાહે લડી નાશ પામશે. ભૂખ, તરસ, રોગ, સંતાપ, ચિંતા આદિથી લોકો દુઃખી થશે. ચારે વર્ણો શુદ્ર જેવા થઈ જશે. કલિયુગના ઉપરના ચિહ્નોનો અંત આવતા અંત ભાગમાં ધર્મના પરમરક્ષક ભગવાન શ્રી હરિ કલ્કી રૂપે અવતાર ગ્રહણ કરશે અને તે સમયથી સતયુગનો પ્રારંભ થશે. જે સમયે ચંદ્રમા, સૂર્ય અને બૃહસ્પતિ એક જ સમયે એક જ સાથે પુષ્ય નક્ષત્રમાં પ્રથમ પળમાં પ્રવેશ કરે છે, એક રાશિ પર આવે છે, તે સમયથી સતયુગનો પ્રારંભ થાય છે. આવા સમયમાં કલિયુગના અંત ભાગમાં ધર્મની રક્ષા કરવા માટે તેમજ ક્રૂર, અત્યાચારી, ઘાતકી પ્રજા રાજાઓનો નાશ કરવા માટે સત્વગુણનો સ્વીકાર કરીને સ્વયં ભગવાન કલ્કી અવતાર ધારણ કરશે. વિષ્ણુવશ નામના શ્રેષ્ઠ બ્રાહ્મણને ત્યાં શંભલ નામના ગામમાં ભગવાન કલ્કી અવતાર લેશે. દેવદત્ત નામના શીઘ્રગામી ઘોડા ઉપર બેસીને ભગવાન રાજાના વેશમાં છુપાયેલા ડાકુ સમાન દુષ્ટ રાજાઓનો પોતાની તલવાર વડે સંહાર કરશે. ધર્મનું અને પ્રજાઓનું રક્ષણ કરશે. પૃથ્વી ઉપર ફરીથી ધર્મ અને શાંતિની સ્થાપના થશે. સર્વના હૃદયમાં સાત્વિકતા અને પવિત્રતા ભરાશે. બોલો જય કેશવ કલ્કી સ્વરૂપ, જય જગદીશ હરે.